કે જે અજ્ઞાન રૂપી અંધકારથી મારી વિમુક્તિ થાય. જો આ દેવહૂતિ કહે છે, કેટલું જબરજસ્ત પ્રશ્ન છે, આપણા માટે પ્રશ્ન કર્યો છે. હે પ્રભુ, હે કપિલ ભગવાન, આ મારી જે 11 ઇન્દ્રિયો છે ને, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મારું મન, એ વિષય લાલસામાં ભટકે છે, એટલે એ પ્રભુ સુધી નથી પહોંચી શકતી. સારું સારું ખાવાનું મન થાય છે, સારા સારા કપડાનું મન થાય છે, ફરવા જવાનું મન થાય છે. આ જે વિષય વાસનાઓ છે મારી તમારી, એ વિષય વાસનાઓ જો પ્રભુગામી બને તો પ્રભુ કૃપા કરે. આપ શ્રી મહાપ્રભુજીએ આજ કર્યું છે, બીજું કંઈ નવીન નથી કર્યું. એ કંઈ એમ નથી કહેતા કે તમારી ઇન્દ્રિયોને મારી નાખો. જે ઇન્દ્રિયો સંસારમાં ભટકે છે એને ખેંચી ખેંચી અને પ્રભુગામી બનાવી દો. બસ દિશા બદલાવાની છે, આટલું જ કરવાનું છે. પુષ્ટિ માર્ગમાં બીજું કંઈ નથી, આટલું જ છે, સાવ સહેલું. જે ઇન્દ્રિયો વિષયમાં જાય છે એને પ્રભુના ચરણારવિંદમાં બાંધી દો, એટલે ત્યાંથી હલે નહીં. એટલે પ્રભુની કૃપા થઈ જશે, પ્રભુ પકડાઈ જશે. ભગવાન કપિલ કહે છે, માં, સંસાર એ દુઃખમાંથી જ પ્રગટ થયેલો છે. સંસાર શેમાંથી પ્રગટ થયો? દુઃખમાંથી. અને આપણે બધા પાગલ એવા છીએ કે પાછા સંસારમાં સુખ ગોતવા જઈએ છીએ. સમજાણી વાત? આ સંસાર શેમાંથી પ્રગટ થયો છે? દુઃખમાંથી. અને આપણે પાગલ એવા છીએ કે સંસારમાં પાછું સુખ ગોતીએ છીએ. એમાં સંસારમાં સુખ મળે જે દુઃખમાંથી જ પ્રગટ થયેલું છે. એમાં સુખ ક્યાંથી હોય? આ લીમડાના ઝાડવામાં કેરી ગોતવા જેવી વાત છે. મળે? એના માટે આંબો ગોતવો પડે. એમાં લીંબોડી મળે, એમાં કેરી નહીં મળે. આપણે બધા પાગલ એવા છીએ કે લીમડાના વૃક્ષમાં કેરી ગોતીએ છીએ, એ ક્યારેય નહીં મળે. સુખ ક્યાં છે? પ્રભુના શ્રી ચરણારવિંદમાં, સાચા સત્સંગમાં, સાચી ભક્તિમાં. સંસારને આટલા માટે અસાર બતાવ્યો છે. સંતનો સંગમાં રહીએ ને તો ઇન્દ્રિયોનું દમન થાય, અને ઇન્દ્રિયોના દમનથી જ સુખ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયો કહે બધું ન કરવા દેવાય એને તો રોજ નવી નવી ઈચ્છાઓ થાય જ રાખશે. આજે પાણીપુરી ખાધી તો કાલે પાઉંભાજીની ઈચ્છા થશે, એટલે આપે જ રાખવાનું. એના ઉપર સંયમ કેળવો. એને સમજાવવાની કે કાલે પાણીપુરી ખાધી હતી ને, આજે બાજરાનો રોટલો ખાઈ લે. પછી પાછી સમજાવવાની કે આજે એક ભાખરી ખાઈ લે. વળી 4 દિવસ થાય એટલે કહેવાનું કે આજે કાંઈ નહીં મળે, આજે એમને સૂઈ જા દૂધ પીને. આમ ધીરે ધીરે અભ્યાસ કરશો ને, એક દિવસ એવો આવશે ઇન્દ્રિયો સમજી જશે. એને સમજાવતા વાર લાગશે, એક દિવસમાં નહીં સમજી જાય. એના ઉપર ધીરે 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 નિયંત્રણ લઈ આવવું પડશે. ત્યારે ઇન્દ્રિયો પ્રભુગામી બનશે. એને થોડોક સત્સંગ આપો, બીજે દિવસે થોડોક વધારે આપો, ત્રીજે દિવસે એનાથી વધારે, પછી 1 કલાકનો આપો, પછી 2 કલાકનો આપો, પછી 3 કલાકનો આપો, તો ધીરે ધીરે ઇન્દ્રિયો સત્સંગમાં તરબોળ બનશે અને ધીરે ધીરે પ્રભુ પકડાશે. બધું આપણે તો આમ તરત જ જોઈ એમ નહીં થાય કાંઈ. એમ સત્સંગ જીવનમાં નથી આવી જતો, એમ પ્રભુ જીવનમાં નથી આવી જતા, એમ સેવા પણ જીવનમાં નથી આવી જતા. સંસ્કારો આવતાય પેઢીયું લાગે છે. સંસ્કારો આવતાય પેઢીયું વહી જાય, અને એ સંસ્કારો જાતાય પેઢીયું થાય. હો, પાછી એમને વહ્યાય નથી જતા સંસ્કારો, એમાંય પેઢીયું લાગે. અહીંયા કપિલ ભગવાન કહે છે, માં, દેવહૂતિ માતા કહે છે, પ્રભુ તો સાચું સુખ ક્યાં?
સાચું સુખ મારા ભગવદીઓના સંગમાં, કોઈ સંત મહાપુરુષોના સંગમાં રહો ને તો ધીરે ધીરે જીવનમાં સુખ પ્રાપ્ત થાય. જેણે જેણે સેવા કરીને એને સુખ પ્રાપ્ત થયું. ભાઈ, આપણા પુષ્ટિ માર્ગમાં અનેક ભગવદીઓ થયા. આપ શ્રી મહાપ્રભુજીના 84 અને પ્રભુ ચરણના 252 થયા. પણ 253માં કેદી થશે એની આપણે રાહ જોઈએ છીએ સાહેબ. 53માં કેમ કોઈ જાગતા નથી? આપણને એની શોધ છે, એના માટેનો આ પ્રયત્ન છે. 53માં થવા જોઈએ ને. 252ના જ હજી નામ છે. 53માં થવા જોઈએ, એના માટેનો આ પ્રયત્ન છે. ગુરુદેવ અને આપણા સદગુરુમાં પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ નિષ્ઠા, જેણે જેણે સેવા કરી એને સુખ પ્રાપ્ત થયું છે. સુખ સંસારમાં નથી, સાચો આનંદ એ સેવામાં છે. આપ શ્રી મહાપ્રભુજી એક વખતે યાત્રા દરમિયાન કલકત્તાની પાસે ગંગા સાગર છે, બંગાળની ખાડી, જ્યાંથી આ વાવાઝોડા આવે છે બધા. એ બંગાળની ખાડી, ત્યાં ગંગા સાગર, ત્યાં કપિલ ભગવાનનો આશ્રમ છે. ત્યાં એક બેઠકજી છે મહાપ્રભુજી. એ વખતે રાત્રે મહાપ્રભુજી પોઢેલા હતા. કૃષ્ણદાસજી એની સાથે હતા. આપશ્રીને મનમાં એવો મનોરથ થયો રાત્રિ દરમિયાન કે સવારે મારા પ્રભુને હું મુરમુરા આરોગાવું તો આવો હૃદયમાં હજી ભાવ થયો. કૃષ્ણદાસજી પાસે સૂતા હતા. જો આને ભગવદીય જીવ કહેવાય, આ સાચો શરણાગત કહેવાય. પ્રભુ ગુરુદેવના હૃદયમાં હજી આવો ભાવ પ્રગટ થયો. કીધું નથી, આજ્ઞા નથી કરી, માત્ર હૃદયમાં મનોરથ થયો કે સવારે મારા પ્રભુને મુરમુરા આરોગાવું તો. અને એ જ વખતે કૃષ્ણદાસ ચાલતા થયા. એ ભયંકર બંગાળની ખાડી સાહેબ, કોઈ ગયા હોય તો એને ખબર હોય. હું જઈ આવ્યો છું. ઓલી લોન્ચમાં બેસીએ તોય આપણને ડર લાગે, એવી ભયંકર છે એ ખાડી. અને કેટલી 4-5 કિલોમીટરની છે. અને કૃષ્ણદાસ એમાં કૂદી ગયા. રાત્રે સામે કિનારે ગયા, અર્ધરાત્રિ. એમાં ભયંકર મગરમચ્છો, કેટલા પ્રાણીઓ હોય એ બંગાળની ખાડીમાં. એ ભયંકર પરિસ્થિતિમાં રાત્રે ગયા સામે કિનારે. એક વૈષ્ણવને ત્યાં મુરમુરા સિદ્ધ કરાવી અને ફરી પાછા કૃષ્ણદાસ આ કિનારે આવ્યા. અને સવાર થયું, આપ શ્રી જાગૃત થયા, પાત્રમાં મુરમુરા ધરાવ્યા. લ્યો ગુરુદેવ. મહાપ્રભુજી એટલા પ્રસન્ન થયા. અરે કૃષ્ણદાસ, આ ક્યાંથી પધરાય? ગુરુદેવ, આપના હૃદયમાં જે ભાવ થયો હતો, મને એમ થયું કે જે થવું હોય તે થાય, મારા ગુરુદેવને આનંદ થવો જોઈએ. આ છે સાચો સેવક સાહેબ, જે પોતાની જરા પણ લેશ માત્ર પરવા ન કરે, એના ઉપર ગુરુદેવની કૃપા થાય. બંગાળની ખાડીને એ ઠેકવી નાની સુનીના ઘર નથી સાહેબ, મેં જોઈ છે. આપણા ભગવદીઓ આવા હતા. ત્યારે આપ શ્રી વલ્લભની કૃપાને પાત્ર થયા છે. એમને કૃપા થોડી રેઢી પડી છે. આવા તો અનેક ભગવદીઓ થયા. નિર્વિણામ નિતરામ ભૂમન સદિન્દ્રિયતર્ષવત. કપિલ ભગવાન કહે, જેણે જેણે સેવા કરીને એને જ સુખ પ્રાપ્ત થયું. મર્યાદા માર્ગમાં જુઓ, કેટલા ભગવદીઓ એમાં પણ થયા. ભલે મર્યાદા હતા, પણ સેવા કેટલી કરી. અમારા જુનાગઢની બાજુમાં જ વાવડી અને પરબધામ છે. હવે ત્યાં અમરમાં થઈ ગયા. ભલે એ તો સનાતન માર્ગી હતા બધા જીવો, પણ કેટલી સેવા. રક્તપિત્તનો રોગ હતો એ વખતે, ભયંકર રાજ રોગ ગણાતો. પોતાના ઘરના સગા દીકરાને માં ન અડે એવો રોગ ભયંકર. અને એ અમરમાં એ દેવીદાસ બાપા પોતાના આશ્રમમાં
એવા રોગિષ્ઠોને પોતાના આશ્રમમાં લઈ આવે, પોતાના હાથથી સ્નાન કરાવે અને ગામમાં રામ રોટી માગી અને એવા જીવોને જમાડે. આ કાંઈ ઓછી વાત છે? અને એના નામની ધજાઓ આજે ફરકે છે હો ન્યા. અત્યારે તો જે કંઈ ચાલતું હોય મને બહુ ખબર નહીં, આપણું હું તો ક્યારેય ગયો નથી, ક્યારેય નથી ગયો, પણ આ ઇતિહાસ તો આપણે વાંચ્યો હોય ને. આ બધા મહાપુરુષો થયા અને એને અધિકાર છે આવા ભજનો બોલવાનો, આપણને નથી. હે મેં તો સુધરે એ જાણીને તમને સેવિયા, મેં તો સુધરે એ જાણીને તમને સેવિયા, મેં તો સુધરે એ જાણીને તમને સેવિયા, મેં તો સુધરે જાણીને તમને સેવિયા, એ મારા રુદિયામાં દિવસ ને રાત, મારા રુદિયામાં દિવસ એ જીવન ભલે સુધરે જાણીને તમને સેવ્યા. આમાં સિદ્ધ શબ્દ નથી. આપણા ગુરુદેવ બહુ સિદ્ધ ન હોય તો કઈ વાંધો નહીં, કોઈ ભગવદીય બહુ સિદ્ધ ન હોય તો કઈ વાંધો નહીં. કેવા હોવા જોઈએ? શુદ્ધ હોવા જોઈએ. આ હાથ શુદ્ધ હોવા જોઈએ, આ વાણી શુદ્ધ હોવી જોઈએ, અને ત્રીજી એની આંખ શુદ્ધ હોવી જોઈએ. આટલું શુદ્ધ હોય ને એનો સંગ કરજો. આ ત્રણ વસ્તુ શુદ્ધ હોવી જોઈએ. એનો સંગ કરશો ને તો પ્રભુ મળી જશે. એ મેં તો સુધરે જાણીને તમને મેં તો સુધરે જાણીને તમને સેવિયા, એ મારા રુદિયામાં દિવસ ને રાત, એ જીવન ભલે હવે તો સામૈયા કરો ને મારા સંતો, હવે તો એ અમૂલક યમુલા એ અમર માના ગવાય, એ જીવન ભલે એ તો આવા ભગવદીઓ હોય ને એને પ્રભુ પ્રાપ્ત થાય, જેને સેવા કરી છે.
અને આજે તો ઘણી જગ્યાએ સેવાના નામે મેવાય ખવાય છે હો, એટલે સાવધાન રહેવું. ઘણી સેવા તો બધું ઠીક હોય પણ મેવા ખવાય છે, એટલે સેવાના નામે મેવા ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું. એ જે કરતા હોય એને પ્રણામ, આપણે એમાં નથી પડવું, પણ સાવધાન રહેવું, સેવાના નામે મેવા વેચાઈ જાય નહીં. કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે, માં તને હું અષ્ટાંગ યોગનું જ્ઞાન આપું. યોગ જો જીવનમાં આવે તો જીવન ધન્ય બને. અષ્ટાંગ પ્રકાર 8 પ્રકારના યોગ છે, પણ આપણે ભગવદીઓ એમાં બહુ પડવું નહીં. વૈષ્ણવોને એમાં જવાની મનાઈ છે. એ યોગ શાસ્ત્ર મર્યાદા માટે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ 8 પ્રકારના યોગ છે. ઓલા રામદેવ બાબા કરાવે એ નહીં હોય, એ યોગા છે, એ યોગા કહેવાય. ઈ કરવા તમારા શરીરના સ્વાસ્થ્ય માટે, એમાં ના નથી. પણ આ યોગમાં બહુ પડવું નહીં, કારણ કે એ યોગ સિદ્ધ થાય ત્યાં 3 જન્મ વયા જાય. એના કરતા તો મહાપ્રભુજી આપણા ઉપર બહુ કૃપા કરી છે. સીધા પ્રભુ પકડાઈ જાય એટલા માટે ભક્તિ આપી આપણને. ભક્તિ માર્ગ એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે, જેમાં અભ્યાસ કરવાની બહુ જરૂર નહીં, ભણવાની બહુ જરૂર નહીં, બહુ ગણતર કરવાની જરૂર નહીં. હૃદયમાં ભાવ હશે ને એટલે પ્રભુ પકડાઈ જશે. પ્રભુ કૃપા કરશે જ. માત્ર ભાવ, આપણો પુષ્ટિ માર્ગ એ ભાવ ઉપર ટકેલો છે. રાગ, ભોગ અને શ્રૃંગાર, 3 વસ્તુ છે આપણા પુષ્ટિ માર્ગની પાસે. પેલો એલો રાગ એટલે કીર્તનો, કીર્તન સાહિત્ય. રાગ પછી ભોગ, પ્રભુના સારા સારા ભોગ એ પ્રભુને ધરાવીએ. અને ત્રીજો છે શૃંગાર, પ્રભુને રોજ નીત નવીન શૃંગારો ધરાવીએ. આ 3 વસ્તુ ઉપર આપણો પુષ્ટિ માર્ગ ટકેલો છે. રાગ, ભોગ અને શૃંગાર આ ઉત્તમ હોવા જોઈએ. પ્રભુના કાંઈ ન આવડે તો કીર્તનો બોલવા. પછી એમાં એવું ન વિચારવું કે આપણું ગળું બહુ સારું છે તો બોલીએ, નહીતર ન બોલીએ. ઘણા આપણા ભગવદીઓ થયા બસુરા હતા તોય પ્રભુને આનંદ આવતો હતો, પણ એમાં જો ભાવ હશે તો. શ્રીનાથજી બાવાના પેલા પરોડિયા નહોતા બંને, રોજ કીર્તનો બોલતા. મુખિયાજીએ કીધું કે હે ભાઈ, સમયે સમયના રાગ બોલાય, જેમ તેમ ન બોલાય. અને તને રાગની કઈ ખબર નથી, આ તારા ગળા ભેડાઈ ગયેલા છે, પ્રભુને ઊંઘ નથી આવતી. રાત્રે તમે લલકારો છો પણ પ્રભુને પરિશ્રમ થાય. 2 પરોડિયાઓ તે દીથી ગાવાનું બંધ કર્યું. મુખિયાજી જ્યારે સેવામાં પધાર્યા સવારમાં, પ્રભુના નેત્ર સૂજન આવી ગઈ હતી, લાલ થઈ ગયા હતા. મુખિયાજીએ કહ્યું, જે કૃપાનાથ કેમ ઉજાગરો થયો? બોલે, કાલથી ઓલા પરોડિયાઓને ના પાડી હતી ને ગાવાની, કીર્તનો બોલવાની. બોલે, હા, પણ કૃપાનાથ એ જેમ તેમ બોલતા હતા, એને રાગની ખબર નથી પડતી. આપ શ્રી પ્રભુએ એમને આજ્ઞા કરી કે જાઓ, અત્યારે જેને કયાવો કે આજથી સાંજથી એને જેવા આવડે ને એવા કીર્તનો બોલે. મુખિયાજી, તમને શું તકલીફ છે? મને આનંદ આવે છે તો. મારો ભગવદી જીવ કાલી ગેલી ભાષામાં ગમે તેમ બોલશે ને, પ્રભુ કે મને એમાં આનંદ આવે છે. ભાવ હોવો જોશે, ભાવ પ્રધાન છે. અહીંયા શબ્દ પ્રધાન નથી, કોઈ સેવા પ્રધાન નથી, ભાવ પ્રધાન માર્ગ છે આપણો પુષ્ટિ માર્ગ. એમાં ભાવની જ કિંમત છે સાહેબ. ભાવ નહીં હોય ને ગમે એવા રાગમાં બોલો તો શું કામનું? અરે ગાવાની વાત તો તાનસેન હતા ને, પ્રભુ સમક્ષ કીર્તનો કરતા, પણ એને ખરાબ આદત હતી. રાજાઓની વચ્ચે રહેલા ને, થોડું પીને આવતા. બધાને ખબર પડી કે આ મદિરા પાન કરીને આવે છે, આપણા પ્રભુને આવું ન રૂચે.
આ અન્ય પુરાણો અંતર્ગત કથા છે, મેં સાંભળેલી. એટલે બધાએ ના પાડી તાનસેનજીને, કાલથી પીને ન આવતા. કીર્તનો જરૂર બોલો, એમાં ના નથી, પણ કાલથી પીને ન આવતા, તમારું વ્યસન બહાર મૂકીને આવજો. તાનસેનજી આવ્યા, કીર્તનો બોલ્યા, પણ રોજ પ્રભુ જેમ લડતા હોય ને, આજે લડ્યા નહીં. બધાને આશ્ચર્ય થયું, આજે આ પીધા વગર આવ્યો તો પ્રભુને કેમ આનંદ નથી આવતો? પ્રભુને વિનંતી કરી, પ્રભુ કૃપાનાથ, આપને કઈ પરિશ્રમ છે, કઈ તકલીફ છે, આજ આપ આનંદમાં કેમ નથી? કૃપાનાથે આજ્ઞા કરી કે તાનસેનને કયો થોડુંક લઈને પછી આવે. ઈ કઈક પીવે છે તો એમાં ભાવ ભળી જાય છે, એની મસ્તીમાં ગાય છે ને તો મને આનંદ આવે છે. તાનસેનજીને કહ્યું, તમે જે રીતે આવતા હતા એમ આવજો હવે. અને એ વખતથી તાનસેનજીને હૃદયમાં જે ઘા લાગી ગયો કે મારા પ્રભુને જો પરિશ્રમ થતો હોય તો આજથી મૂકી દેવું છે, અને બધું છોડીને પ્રભુના કીર્તનો કર્યા, અને પ્રભુ લડે છે. છૂટી ગયું વ્યસન. આવી છે આપણા પ્રભુની કૃપા, એ વિરુદ્ધ ધર્માશ્રય છે. એટલે બહુ ગળાની ને રાગની ચિંતા ન કરવી, ભાવ આવે તો કીર્તનો બોલવા. એ પ્રભુ બધું સરખું કરી લેશે. આપણે તો બારાક્ષરી લખીને મૂકી દેવાની છે પ્રભુ પાસે કે કીર્તને તમે બનાવી લેજો, અમને ક્યાં આવડે છે કાંઈ? અમે તો તારા છીએ, જેવા છીએ એવા, અને જેવા હોય ને એવા જ રજૂ થઈ જવું પ્રભુ પાસે, કંઈ છુપાવવું નહીં. એટલે પ્રભુ તમને અપનાવી લેશે. પ્રભુને બધી ખબર છે. આપણે અષ્ટાંગ યોગનું જ્ઞાન આપ્યું માને, અને એમાં સબીજ યોગ અને નિર્બીજ યોગ, આ બંને યોગની વ્યાખ્યા કરી દીધી. 4 પ્રકારની મુક્તિનું દાન આપ્યું. મેં અગાઉ પણ કહ્યું હતું, સાયુજ્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ, સાલોક્ય મુક્તિ અને સારૂપ્ય મુક્તિ. 4 પ્રકારની મુક્તિનું દાન આપ્યું. સાયુજ્ય એટલે પોતાનો અનુરૂપ મુક્તિ આપવી. સામીપ્ય એટલે પોતાની નજીક નિત્ય રહેવાનો આનંદ પ્રાપ્ત થાય, એ સામીપ્ય મુક્તિનું દાન. સાલોક્ય પોતાનો લોક આપી દેવો, એ સાલોક્ય મુક્તિ. અને સારૂપ્ય પોતાના જેવું રૂપ પ્રદાન કરી દેવું, એ સારૂપ્ય મુક્તિનો પ્રકાર. આ 4 પ્રકારની મુક્તિનું દાન આપ્યું. સર્વ વિષ્ણુમયમ જગત. અહીંયા કપિલ ભગવાને મા દેવહૂતિને સર્વેશ્વરવાદની કથા કહી છે. બધામાં માં પ્રભુના રૂપ જોવા. આ વિશ્વ આખું એ પ્રભુનું જ રૂપ છે. વૈષ્ણવોએ તો આવું જ રાખવાનું છે, દરેકમાં પ્રભુનું રૂપ જોવું, બધામાં પ્રભુના દર્શન કરવા. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, બધા ભગવદીઓ છે, અને બધામાં પ્રભુનું રૂપ માનવું. આ વૈષ્ણવનો પહેલો પ્રકાર છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તેને કહીએ સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. કાચ કાચ મનની ચલ રાખે, કાચ મન નીચલ રાખે. ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને
જાણે રે વૈષ્ણવજન તો તેને કહી. આ સાચો ભગવદીય જીવ છે, જે બધામાં પ્રભુનું દર્શન કરે. એ જ આપ શ્રી મહાપ્રભુજીનો સર્વેશ્વરવાદ છે. બધામાં હરિનું દર્શન કરવું, કોઈને નાનું ન સમજવું, બધા આપણાથી મોટા છે એવો હૃદયમાં ભાવ રાખવો. હું સૌથી નાનો, મારાથી બધા મોટા છે, આ ભાવ હૃદયમાં ધરવો. માતાનો પ્રશ્ન છે કે હે પ્રભુ, કયા સ્વરૂપની સેવા કરવી? પણ અહીંયા માં પૂછે છે એ મર્યાદા માર્ગ છે હો, કા પ્રવાહી માર્ગની વાત છે. અહીંયા પુષ્ટિ માર્ગની વાત નથી. આપણે તો આપણને જે સ્વરૂપ આપશ્રીએ પધરાવ્યું હોય એની સેવા કરવાની. પણ અહીંયા મર્યાદા માર્ગમાં માએ પ્રશ્ન કર્યો, કયું સ્વરૂપ શ્રેષ્ઠ છે? પ્રભુ કહે, માં ચતુર્ભુજ સ્વરૂપ, ચતુર્વ્યુહાત્મક સ્વરૂપ જે છે, જે દ્વારિકામાં બિરાજે છે, દ્વારિકાધીશ પ્રભુનું આ ચતુર્વ્યુહાત્મક સ્વરૂપ એ શ્રેષ્ઠ છે મર્યાદા માર્ગીઓ માટે, સેવા માટે. ચતુર્વ્યુહાત્મક સ્વરૂપની સેવા કરવી. અને અહીંયા ભક્તિ, સાંખ્ય જ્ઞાન, વૈરાગ્ય, તત્વ જ્ઞાન વગેરે આપી અને કપિલ ભગવાનને પ્રશ્ન કરે છે માં. છેલ્લો પ્રશ્ન છે દેવહૂતિ માતા. જો આ આખી કપિલ ગીતા છે હો, બહુ મોટી કથા છે. આ કથા હું કહું તો લગભગ આખો દિવસ વયો જાય, એટલી વિસ્તારવાળી કથા છે. આપણે તો મેન કથાઓ લઈને આગળ વધીએ છીએ. દેવહૂતિ માતા અને કપિલ ભગવાનનો આ પ્રવાહ આખો દિવસ નહીં, 3 દિવસ સુધી ચાલે. આ એવડી મોટી કથા છે. કપિલ ભગવાન ને છેલ્લો પ્રશ્ન કરે છે, પ્રભુ મને એ કહો, વૃદ્ધાવસ્થા આવે ત્યારે શું કરવું? કપિલ ભગવાન કહે, માં જ્યારે બાળક નાનો હોય, ધીરે ધીરે મોટો થાય, યુવાન બને, સંસારના બધા ઉપભોગને ધારણ કરે, અને એ યુવાની પણ ક્યારે જતી રહે એ કાંઈ ખબર પડતી નથી. જવાની એ તો જવાની ને ભાઈ, યુવાની ક્યારે જતી રહે ખબર જ નથી પડતી. આપણને એમ થાય કે હજી હમણાં તો શેરીમાં આપણે કૂદકા લગાવતા હતા, આટલા મોટા થઈ ગયા. જીવન એ પ્રવાહની જેમ આગળ વધે છે. આપણને ખબર નથી આપણામાં કેટલો રોજ તફાવત આવે છે. રોજ પ્રલય થાય છે, જેને નિત્ય પ્રલય કહ્યો છે. આજે હતા ને એવા આપણે કાલે નહીં હોઈએ, અને કાલે હઈશું એવા પરમદી નહીં હોઈએ. એમાં રોજ તફાવત આવે છે, પણ આપણને ખબર નથી પડતી. રોજ ઘસારો આવે છે શરીરમાં. એક પગથિયું હોય 50 વર્ષે, એ પણ ઘસાઈ જાય છે. તો આ શરીર ઘસાય કે ન ઘસાય? ધીરે ધીરે વૃદ્ધત્વ તરફ જાય, અને વૃદ્ધાવસ્થા જ્યારે આવે ને, નોતા જોતા ને ક્યાંથી આવ્યા આ દોહલા, આ ગઢપણના દોહલા. કોઈને ગમતી નથી વૃદ્ધાવસ્થા, અને છતાંય આવે છે હો. હવે તો વૃદ્ધાવસ્થાને દૂર કરવાના ઘણા પ્રસાધનો આવી ગયા છે, બેનોને વધારે ખબર હોય એમાં. પણ એ એમ વહી જાય વૃદ્ધાવસ્થા. બ્યુટી પાર્લરમાં જઈએ કે ગમે ત્યાં જઈએ, એ વૃદ્ધાવસ્થા આવવાની હો. આમાં કાળા કેટલાક કરી રાખો, એ ધોળા થવાના જ છે સાહેબ. અવસ્થા થોડી મૂકે છે કોઈને. ગમે એટલા પોપ પાવડર ને પ્રસાધનો લગાડે રાખીએ, પણ એ આવવાનું છે વૃદ્ધાવસ્થા. એની તૈયારી રાખવાની છે. ભલે કરો, એમાં મને કઈ વાંધો નથી. સુંદર દેખાવા માટે માણસે પ્રયત્ન કરવા જોઈએ. ભગવાને આવું શરીર આપ્યું છે સરળ, તો દેહને સુંદર સજાવવો. પહેલા વાત આપણા પ્રભુને આપણા ગમવા જોઈએ, પછી ઘરનાઓને ગમવા જોઈએ. બસ એટલા ગમી જાય એટલે ઘણું, બીજાની જરૂર નથી. પુષ્પ પણ તાજું હોય ને તો પ્રભુને ચડાવીએ છીએ, વાસી ફૂલ નથી ચડાવતા ભગવાન. એમ આપણે પણ સુંદર રહેવાનો અધિકાર છે. સુંદર દેખાવું એ કોઈ પાપ નથી, પણ એની બધી મર્યાદાઓ.
વૃદ્ધાવસ્થા આવે ને માં, પછી કોઈ કોઈનું નથી આ જગતમાં. આ ચામડી જ્યાં સુધી ટાઈટ છે ત્યાં સુધી જ કિંમત છે. પછી ધીરે ધીરે આપણા પારકા મંડે છે થવા. કપિલ ભગવાનનો કહેવાનો મતલબ આ છે, માં વૃદ્ધાવસ્થા બહુ દોહલી છે. સાહેબનો પગાર આવતો હોય 1.5 લાખ રૂપિયા મહિને, ત્યાં સુધી બધા વાલા વાલા કરીને રાખે હો. સાચી વાત કે ખોટી? કારણ કે ખબર છે 1 તારીખે 1.5 લાખ આવશે. એટલે સાહેબ આવે ને ત્યાં એના ઘરના, અરે તમે પણ થાકી ગયા હશો હો આખો દિવસ, લાવો લાવો તમારું પર્સ લાવો. પર્સ લઈ લે હાથમાંથી, બૂટ ઉતારે તો મૂકી આવે બહાર. સાહેબ આવે એટલે દીકરાની વહુ આવે, પપ્પા ચા પીવી છે કે કોફી? પપ્પો શું કામ ચા પીવે, કોફી જ પીવે ને, એટલે કોફી જ બને. બપોર થાય એટલે પૂછવામાં આવે, પપ્પા આજે શેનું શાક ખાવું છે? પપ્પા કે કંટોલાનું, એટલે કંટોલા જ બને. પપ્પા આજે કઈ ફરસાણમાં, પપ્પા કહે એમ બધું થાય હો. પણ ક્યાં સુધી? 1.5 લાખ રૂપિયા પગાર આવે છે ને ત્યાં સુધી. રોજ બેડશીટ બદલી જાય હો, ઓશિકાના કવર બદલી જાય. પપ્પાને ન બદલાવા હોય તોય કપડા લઈ લઈએ, લાવો લાવો. એમ ના ચાલે, આવા થોડા પહેરાય. પપ્પાને ધરાહાર કપડા બદલાવડાવે. પણ આ બધું ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી 1.5 લાખ પગાર આવે છે ત્યાં સુધી. અને જેવી ખબર પડે કે પપ્પા 1 તારીખે રિટાયર્ડ થાય છે, કંટોલાના શાક બધા આથમી જાય હો. બેડશીટ પછી 8 દિવસે બદલે. કોઈ પૂછવા ન આવે કે પપ્પા તમારે શું જોઈએ છે. અહીંયા તો તમારું ગામ સારું છે, અમુક ગામમાં જોઈએ વૃદ્ધ માણસોના ખાટલા પછી ક્યાં વયા જાય? ગાયો બંધાતી હોય ત્યાં, ગમાણમાં. એટલે કપિલ ભગવાન કહે છે, માં આ જગત આખું સ્વાર્થી છે. એનો સ્વાર્થ સદાઈ ગયો, વાત પૂરી થઈ. કોણ તું ને કોણ હું? પેલા બધા દીકરાઓ પણ હિસાબ દેવા આવતા હોય, પૂછવા આવતા હોય, પપ્પા આનું શું કરીએ, આનું શું કરીએ. પછી તો મહિને મહિને દેખાય તો. અને પછી એકલા એકલા પાણી માગે તો કલાકે આવે હો, કોઈ ધ્યાન ના આપે. માળીઓ બેઠા હોય, ઘણી વાર રડતા હોય. આગળ હતો તે હું નથી, આગળ હતો આગળ હતો તે હું નથી, આગળ હતો તે હું નથી. ઘરમાં આવતો ને બધાય છાના મના થઈ જતા. પપ્પાનો કેટલો ડર લાગતો. એક રાડ પાડે તો બધા ધ્રુજવા માંડતા, કારણ કે 1 તારીખે 1.5 લાખ પગાર આવતો હતો. અને હવે દીકરાઓને કંઈ કહેવાતું નથી હો, કંઈ બોલાતું નથી. એ જે કરે એમાં હાય હા કરવી પડે, કારણ કે વૃદ્ધાવસ્થા આવી, પરવશ બની ગયા. આગળ હતો તે હું નથી, આગળ હતો તે હું નથી. સુપત્વ તે જાતું રહ્યું, સુપત્વ તે જાતો રહ્યો. આગળ હતો આગળ હતો તે હું નથી. બાપુ કહીને બોલાવતા, અહીંયા નથી કોઈ આવતા. બાપુ કહીને બોલાવતા, અહીંયા નથી કોઈ આવતા. બાપા બાપા કહીને બોલાવતા, હવે કોઈ પાસે આવતું નથી. મારામાંથી એવું શું નીકળી ગયું
એ સૌ સ્વાર્થી છે કૈસા સૌ સ્વાર્થી છે કૈસા અહીંયા નથી કોઈ આવતા અહીંયા નથી કોઈ આવતા આગળ હતો નથી આગળ આગળ હતો નથી આગળ હતો તે હું નથી શું તત્વ તે જતું રહ્યું. વૃદ્ધાવસ્થા આવે કોણ જાણે આપણામાંથી શું નીકળી જાય. જે બહુ વાલા વાલા કરીને રાખતા હોય એ 3 દિવસ સુધી મોઢા નથી બતાવતા. કોઈ પૂછવાય ન આવે શું કરો છો, તમને શું ભાવે છે, અરે તમને શું થાય છે એમ કોઈ પૂછવા ન આવે. સાહેબ આ છે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા બહુ દોહેલી છે, બધાને આવવાની છે, તૈયારી રાખજો. પણ આવા ઓરતા ધોખા કેને થાય કે મારો કોઈ ભાવ પૂછતા નથી, મને કોઈ પૂછતા નથી, મને કોઈ ગણતા નથી. વૃદ્ધો લગભગ આવી જ રાડો પાડતા હોય. પણ આવી રાડો કોણ પાડે? જેણે પ્રભુને ભજ્યા નથી ને એ હો. જેણે સત્સંગ કર્યો નથી એ જ આવી રાડો પાડે. જેણે સત્સંગ કરી લીધો, જેણે પ્રભુની આવી દિવ્ય કથાઓ જીવનમાં ઉતારી લીધી, એને કોઈના ઓરતા ધોખા થતા જ નથી. એ તો પોતાના પ્રભુની સાથે રહે છે. એ એમ કહે કે અહીંયા કોઈ આવતા જ નહીં, મારા પ્રભુને હું બસ અમે બે બરાબર છીએ, મારી કોઈ ખબર પૂછવા આવવું જ નહીં. અને અમુક તો વૃદ્ધ લોકો એવા હોય આપણને એમ થાય કે આપણે કેદી ગલઢા થાશું, એને જોઈને આપણને ઈર્ષા થાય, એવી રીતે જીવતા હોય. આ છે વૃદ્ધાવસ્થા. માં દેવહૂતિને કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું અને તમામ પ્રકારનું જ્ઞાન આપી માને કહ્યું, માં હવે તમારી કાંઈ ઈચ્છા હોય તો બોલો. કપિલ ભગવાનને કહે, પ્રભુ હવે મારો એક પણ પ્રશ્ન નથી, તમે મારી જીવતા મુક્તિ કરી દીધી. પ્રભુ એ કહે કે માં તો હવે તમારી લીલાને પણ તમે સંકેલો અને મારી લીલા પણ હવે પૂર્ણ થાય છે. માને 4 પ્રદક્ષિણા કરી કપિલ ભગવાન હવે ધીરે ધીરે જવાની તૈયારી કરે છે. માના દેહમાંથી એક જલનો પ્રવાહ શરૂ થયો. માનો દેહ ધીરે ધીરે ગળવા લાગ્યો અને એ જે જલનો પ્રવાહ નીકળ્યો એ આદિ સરસ્વતી નદી છે. તમારા માધુપુરમાંથી પણ સરસ્વતી નદી નીકળીને. હવે એ સરસ્વતી હોય કે કોઈ બિહારમાં નીકળી એ હોય આપણે જાણતા નથી, પણ એક સરસ્વતી નદી નીકળી. હવે 4-5 જગ્યાએ લોકો એમ કહે છે અહીંયા સરસ્વતી, અહીંયા સરસ્વતી. મૂળ તો સરસ્વતી ગુપ્ત રીતે વહે છે, પ્રત્યક્ષ સરસ્વતી નથી વહેતા. એટલે હવે ક્યાં હોય એ પ્રભુ જાણે. કપિલ ભગવાનનો આશ્રમ આજે પણ ત્યાં મહાપ્રભુજીના બેઠક પાસે ગંગા સાગર, હું ત્યાં જઈ આવ્યો છું, ત્યાં છે કપિલ ભગવાનનો આશ્રમ આજે પણ છે. એટલે કપિલ ભગવાન ધીરે ધીરે ઈશાન ખૂણા તરફ ગયા અને અદૃશ્ય થઈ ગયા, પોતાની લીલાને પ્રાપ્ત કરી લીધી. અહીંયા સુખદેવજી મહારાજ તૃતીય સ્કંદ, 3જા સ્કંદની કથા પૂર્ણ કરે છે. અને હવે 4થ સ્કંદ એ છે વિસર્ગ લીલા. વિસર્ગ લીલાની કથા કહીએ પણ 10 મિનિટ પછી આપણે ઇન્ટરવેલ રાખવાનો હોય નિયમ પ્રમાણે. 10 મિનિટનો ઇન્ટરવેલ છે. આપને ચા જલ જે કાંઈ લેવું હોય આપ લઈ લ્યો. એમાં વૃદ્ધ માણસો પણ બેઠા હોય, થોડી વાર આમ પગ આમ કરી આવે તો પણ એને આનંદ આવી જાય, એટલા માટે ઇન્ટરવેલ છે. બેનો એકાદું ધોળ કીર્તન કરે. કોઈ ભગવદીઓને અહીંયા દંડવત કરવા હોય તો 10 મિનિટમાં ઝડપથી કરી લેજો. એકાદું ધોળ કીર્તન બોલો. ભાઈઓ બધા ચા પાણી જલ જે કાંઈ લેવાનું હોય આપ લઈ લ્યો. શ્રી ગિરિરાજ ધરન કી જય, શ્રી વલ્લભાધીશ કી જય.
શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. રાધા વલ્લભ સુંદર શ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધા વલ્લભ સુંદર શ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વાતો બંધ કરી દો અને તાલી પાડીને એક ચિત્તથી ભગવાનનું સ્મરણ કરો. જો ભગવાનનું નામ શું કામે લેવડાવું છું, ટાઈમ નથી કાઢતો, સમય પસાર કરવા માટે નહીં, મારે તો કાયમી ટાઈમ ઘટતો હોય છે કથા કહેવા માટે, ટાઈમ પાસ નથી કરતો. પણ તમે ભગવાનનું નામ લ્યો ને તાલી પાડીને, એટલે ગત જન્મના આ જન્મના કાંઈક નાના નાના પાપ આપણાથી થઈ ગયા હોય ને, તો એ બધા બહાર નીકળી જાય. ભગવાનનું નામ લેવાથી, તાલી પાડવાથી બહાર નીકળી જાય. હજી તાલી પાડોમાં હજી બાકી છે, વાત કહેવાની બાકી છે. તાલી પાડીએ, પ્રભુનું નામ લઈએ એટલે બધા પાપ બહાર નીકળે. અને એ પછી જાય ક્યાં ખબર છે? બાજુમાં જે તાલી નો પાડતા હોય, નામ નો લેતા હોય એમાં. એટલે હવે તમારે લેવું ન લેવું તમારી ઈચ્છા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. રાધા વિઠ્ઠલ સુંદર શ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધા વિઠ્ઠલ સુંદર શ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પાછળ બેઠા એ બહેનોને બહુ બીક નથી લાગતી. રાધા વિઠ્ઠલ સુંદર શ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધા વિઠ્ઠલ સુંદર શ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ રાધા વિઠ્ઠલ સુંદર શ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધા વિઠ્ઠલ સુંદર શ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધા વિઠ્ઠલ સુંદર શ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધા વિઠ્ઠલ સુંદર શ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી વલ્લભાધીશ કી. શ્રી સુખદેવજી મહારાજ તૃતીય સ્કંદને વિરામ આપી ચતુર્થ સ્કંદ એ છે વિસર્ગ લીલા. પ્રભુ શ્રીનાથજી બાબાનું એ
વામ કર કમલ છે, ડાબો હાથ છે આપશ્રીનો. પ્રભુની આ અદ્ભુત લીલા છે, વિસર્ગ લીલા. પ્રથમ સર્ગ લીલા અને હવે વિસર્ગ લીલા. મૈત્રી ઋષિ વિદુરજીને કહે છે, મનોસ્તુ સતરૂપાયામ તિસ્ત્ર કન્યાશ્ચ જગનિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિશ્રુતા. મનુ મહારાજની જે 3 દીકરીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, 2 દીકરા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, એમાંથી દેવહૂતિની કથા કપિલ જન્મ કરી અને મહાત્માએ આપણને કહી. અને હવે બીજી લીલા એ વિસર્ગ લીલા. એ આકૃતિ જે બીજી દીકરી છે મનુ મહારાજની, એના લગ્ન રુચિ ઋષિની સાથે કરવામાં આવ્યા હતા. રુચિ ઋષિની સાથે આ લગ્ન થયા છે. પણ મનુ મહારાજે શરત રાખી હતી કે આ દીકરીને ત્યાં જે પેલો પુત્ર પ્રગટ થાય એ મને આપી દેવા. એને પુત્રિકા ધર્મથી લગ્ન કર્યા કહેવાય. શું કહેવાય? પુત્રિકા ધર્મ કહેવાય. મનુ મહારાજે આવી શરત રાખી હતી રુચિ ઋષિની સાથે કે તમારા ઘરે જે પેલું સંતાન થાય એ તમારે મને આપી દેવા. હવે મનુ મહારાજે આવું શું કામ કર્યું એ કાંઈ સમજાણું નહીં પરીક્ષિત રાજા. એટલે કહ્યું, ગુરુદેવ, મનુ મહારાજને તો 2 દીકરા હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. તો પછી એને આવી શા માટે શરત રાખી હતી? દીકરો ન હોય તો બરાબર, કે દીકરીનો દીકરો ખોડે બેસાડીને પોતાનું જે કંઈ સંપત્તિ એને આપે અને વૃદ્ધાવસ્થામાં એની સેવા કરે. પણ મનુ મહારાજને તો 2 દીકરા છે અને છતાંય આવી શરત શા માટે રાખી? એટલે સુખદેવજી બાબા કહે છે, અરે પરીક્ષિત, મનુ મહારાજ પરમ જ્ઞાની હતા. એને ખબર હતી કે મારી આ આકૃતિ દીકરીને ઘેરે પ્રથમ જે સંતાન થશે એ સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થવાના છે. એટલે કહ્યું કે એ યજ્ઞ નારાયણનો એ સેવા કરવાનો અધિકાર મનુ મહારાજને પ્રાપ્ત થાય, એટલા માટે આ શરત મૂકી હતી. આકૃતિના લગ્ન થયા, સુંદર એમનું જીવન, ગ્રહસ્થ જીવન ચાલતું હતું. એક વખતે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો બ્રાહ્મણો દ્વારા, અને એ યજ્ઞના ફલ સ્વરૂપે સાક્ષાત અગ્નિ નારાયણ ભગવાન પુત્ર રૂપે પ્રગટ થયા. બોલી અગ્નિ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. હવે આ યજ્ઞ નારાયણ તો પ્રગટ થયા, સાથે એની પત્ની પણ પ્રગટ થઈ. યજ્ઞ નારાયણની પત્નીનું નામ છે દક્ષિણા. શું નામ છે? દક્ષિણા. હવે આ કથા શું કામ કહે છે સુખદેવજી મહારાજ આપણને? તો એનું તત્વ જાણવું હોય તો સીધું છે. મહાત્મા એ કહેવા માગે છે આપણને કે તમે કોઈ પણ યજ્ઞ કરો. જો અહીંયા યજ્ઞ પ્રગટ થયા, સાથે એની પત્ની દક્ષિણા પણ પ્રગટ થઈ છે. એટલે મહાત્મા આપણને એ કહે છે કે કોઈ પણ પ્રકારનો તમે યજ્ઞ કરો. જો યજ્ઞ ઘણી પ્રકારના છે, હૂત યજ્ઞ, ભૂત યજ્ઞ, વાસ્તુ યજ્ઞ, એ બધા હૂત યજ્ઞમાં આવે. પછી ભૂત યજ્ઞ એટલે પિતૃઓના જે શ્રાદ્ધ કરીએ તે, નારાયણ બલિન, પ્રેત બલિન, એ બધા ભૂત યજ્ઞ. પછી હૂત યજ્ઞ, કોઈ પણ દેવતાઓના યજ્ઞ કરીએ, હૂત યજ્ઞ. પછી આવું ભગવત કાર્ય ચાલતું હોય, ત્યાં સ્વયંસેવકો હોય, એ બધા સેવા કરતા હોય. સવારમાં આવ્યો ત્યારે બધા લીલોતરી સિદ્ધ કરતા હતા. એ એક પ્રકારનો શ્રમ યજ્ઞ છે. એ પણ યજ્ઞ છે, ભક્તિ છે. તમે અત્યારે બધા કરો છો એ પણ ભક્તિ છે. એ છે શ્રવણ ભક્તિ. એ જ્ઞાન યજ્ઞ છે. અહીંયા જે ચાલે છે એ જ્ઞાન યજ્ઞ છે. ભીતરમાં ચાલે છે એ અન્ન યજ્ઞ છે. બધાને પ્રભુને ધરીને પ્રસાદ લેવડાવે છે, એ અન્ન યજ્ઞ છે. એ પણ યજ્ઞ છે. આ પણ યજ્ઞ છે. સારથિયા ભાઈઓ કરે એ પણ યજ્ઞ છે.
એ શ્રમ યજ્ઞ છે. આવા અનેક પ્રકારના યજ્ઞ છે, પણ એમાં હૂત યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, એ યજ્ઞો જ્યારે કરો ત્યારે મહાત્મા એ કહે છે એની જ્યાં સુધી બ્રાહ્મણને દક્ષિણા ન દેવામાં આવે ત્યાં સુધી એ યજ્ઞ પરિપૂર્ણ થતો નથી. એટલે અહીંયા યજ્ઞ અને દક્ષિણા બંને પ્રગટ થયા છે. યજ્ઞના પત્નીનું નામ જ દક્ષિણા છે. એટલે જ્યાં સુધી દક્ષિણા ન આપીએ બ્રાહ્મણને ત્યાં સુધી એ યજ્ઞ પૂર્ણ નથી ગણાતો.